હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. પહેલાં તો મેં હિયાને નવડાવી, નહીં ધોઈને હિયા બેન તો બહાર જઈને અમારી સોનપરી જોઈ તો અમારી સોનપરી કેટલી ગંદી થઈ ગઈ છે. તો ચલો આપણે એને વોશ કરી દઈએ. જો ગાઈસ, અમારી સોનપરી વોશ થઈ જાય પછી કેટલી જોરદાર ચમકે છે. 10 વાગી ગયા અને આજે તો રવિવાર છે, તો હિયાના પપ્પા 10 વાગે જ ઉઠતો એમને ચા નાસ્તો આપી દીધો. હવે કેટલા ઢગલો કપડાં છે, હવે હું કપડાં ધોઈ દઉં. પછી આજે અમે લંચમાં બનાવ્યું છે દાળ ભાત અને શીરો. ખાઈને અમે સૂઈ ગયા. ઊંઘીને ઉઠીને મેં લીંબુનો શરબત બનાવ્યો હતો, તો લીંબુનો શરબત પીધો. પછી અમે નીકળી ગયા બજારમાં ફરવા માટે. ત્યાં અમે પકોડીની લારી જોઈ, એટલે પછી અમે પકોડી ખાધી. ઘરે આવીને અમે ડિનર માટે પુલાવ બનાવવાની તૈયારી કરી, કેમ કે પકોડી ખાધી હતી એટલે કોઈને ભૂખ જેવું તો હતું નહીં. પુલાવ બની ગયો એટલે પહેલાં મેં હિયાને ખવડાવી દીધું. અને પછી હવે અમે ખાવા બેઠા પુલાવ, ડુંગળી અને શ્રીખંડ. તો ચલો બધા જમવા. જમી લીધા પછી અમે વોક કરતા હતા અને હિયા બહાર રમતી હતી. ગુડ નાઇટ.